વેલકમ ટુ સંસ્કાર ભૂમિ સ્કૂલ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપનો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે ચેપ્ટર નંબર 11 ભણીશું. ભૂમિ સ્વરૂપો. પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું રહે છે. તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હલનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચ પ્રદેશ, ફાટખીણની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા જેવી કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયા દ્વારા કાપના મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા છે. તમારા નોંધ કરેલી હોય તો કરે છે નોટબુકની અંદર કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો. પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે. તો પ્રથમ ચિત્રમાં અંદર જુઓ તમે પર્વત, અહીંયા જુઓ પર્વત, ખીણ, ઉચ્ચ પ્રદેશ, મેદાન, ટાપુ અને સમુદ્ર સપાટી. તો એમાં પહેલું સ્વરૂપ છે એની અંદર જોઈએ કે પર્વત, જેને આપણે અંગ્રેજીમાં માઉન્ટેન કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? માઉન્ટેન. સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પર્વત કોને કહેવાય તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંથી તેની વ્યાખ્યા આપણે મળશે કે સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ, એટલે 900 મીટર, 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછી કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. તો હવે પર્વતો કેવી રીતે બને છે? તો કે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ, જ્વાળામુખી જેવી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. અને પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો અને તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. પર્વતોનું વર્ગીકરણ. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે જો પર્વતોનું વર્ગીકરણ જોઈએ તો નિર્માણ ક્રિયાને આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક પહેલું ગેડ પર્વત, બીજું ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું અવશિષ્ટ પર્વત. હવે એની અંદર પહેલા ભાગની અંદર જોઈએ તો ગેડ પર્વત એટલે કે ફોલ્ડ માઉન્ટેન. મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો કે જ્વાળામુખીના જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. હવે જુઓ કે ગેડ પર્વત કોને કહેવાય? તો કે મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશોમાં કે જળાશયોના તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ કે ગેડ પડે છે. તેને ઉર્ધ્વ વળાંકને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ અને જેનો ઉર્ધ્વ વળાંક છે એના કારણે એને આપણે શિખર તરીકે, અને અધો વળાંકને, અને જે અધો વળાંક છે એને ખીણ કે તળેટી સ્વરૂપ આપણે જોઈ શકાય છે. અહીંયા જો ગેડ પર્વતનું છે. પછી ત્યારબાદ એશિયાના હિમાલય, એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાની મુખ્ય ગેડ પર્વત છે. અહીંયા આ ખૂબ મહત્ત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. તો કે એશિયાની અંદર હિમાલય પર્વત,
યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાની મુખ્ય ગીર પર્વત છે. ત્યારબાદ ખંડ પર્વત. તો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. જો ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિ વિસ્તારો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગને ફાટખીને રચાય છે. અને જમીનનો હોર્સ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. જર્મનીનો જે હોર્સ્ટ પર્વત છે એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. આવા ખંડ પર્વતને હોર્સ્ટ પર્વત પણ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં આવેલો છે? એ જર્મનીમાં આવેલો છે હોર્સ્ટ પર્વત. ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતના ઉદાહરણ છે. આવા ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત એ ખંડ પર્વતના ઉદાહરણો છે. ત્યારબાદ જ્વાળામુખી પર્વત, વોલ્કેનિક માઉન્ટેન. જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. હવે જો જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતાં તે જ્વાળામુખી પર્વત બને છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વાડોરનો કોટોપક્ષી અને જાપાનનો ફ્યુજિયામા અને ભારતનો બેરન એટલે કે અંદમાન, પાવાગઢ અને ગિરનાર જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. અવશિષ્ટ પર્વત. ઘસારાથી કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી. હવે જો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષોથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલા ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે અને તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વાઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. પર્વતોનું મહત્વ. પર્વતો દેશ કે પ્રદેશની સીમા સરહદ અને કુદરતી દિવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષણ કરે છે. તો ભેજવાળા પવનોને રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનોનું નિર્માણ થાય છે. અને વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે અને જળવિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો જલ સંપત્તિ, ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ મેક્સિકો અને બગોટા. આટલું જાણો. મેક્સિકો 2300 મીટરની ઊંચાઈ, ક્વિટો ઇક્વેડોર 2386 મીટર, બગોટા કોલંબિયા 2625 મીટર, લેહ ભારત 3500 મીટર, લાસા તિબેટ ચીન 3520 મીટર, લાપાઝ બોલિવિયા 3640 મીટર. ઉચ્ચ પ્રદેશ પ્લેન્ટ્યુ સમુદ્ર સપાટીથી આશરે
ઉચ્ચ પ્રદેશનું ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે જો સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઉચ્ચ પ્રદેશનું વર્ગીકરણ ભૌગોલિક સ્થાન અને સંરચના આધારે ઉચ્ચ પ્રદેશનું 3 ભાગમાં વહેંચી શકાય છે. 1. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલી ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચ પ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. પર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા દક્ષિણ આફ્રિકા, પીડમોન્ટ યુએસ, ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પછી છે ખંડીય ઉચ્ચ પ્રદેશ ભૂગર્ભિક હલનચલનથી ઉચકાયેલા ભૂમિભાગને કે મોટો ભાગ ભૂમિભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થાય છે. અને ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ, બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, આર્કટિકાનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ તેના ઉદાહરણો છે. ખંડીય ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન હોય તો કપાસ માટે અનુકૂળ બને છે. અને પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચ પ્રદેશમાં લોખંડ, મેંગેનીઝ, સોનું જેવી કિંમતી ખનિજો પણ મળી આવે છે. જેમ કે ભારતનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ. આ ઉચ્ચ પ્રદેશના ઢોળાવ પશુપાલન માટે ખૂબ જ મહત્ત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જાણવા જેવું ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચ પ્રદેશની રચના થયેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે આટલો પાઠ આગળના એમાં સેશનમાં જોઈશું. જય માતાજી.